સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ દ્વારા હરિત અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો। પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર શ્રીના હસ્તે 10,000થી વધુ વૃક્ષોના વાવેતરના અભિયાનનો પ્રારંભ કરાયો હતો। શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો તેમજ સરકારી કચેરીઓમાં પણ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો છે। વડોદરાના પ્રતાપનગર સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરીને હરિત અભિયાનનો પ્રારંભ કરાયો હતો। સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત આ અભિયાન હેઠળ શહેરભરમાં 10,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે। વન મહોત્સવના આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અન્ય સરકારી વિભાગોના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પર્યાવરણ જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણનું જ નહીં પરંતુ માનવ જીવનનું પણ રક્ષણ કરે છે। વધતું પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને ઘટતું હરિયાળું આવરણ જેવી સમસ્યાઓ સામે વૃક્ષારોપણ સૌથી અસરકારક ઉપાય છે। પોલીસ કમિશનરશ્રીએ વડોદરા શહેરના નાગરિકોને પણ અપીલ કરતા જણાવ્યું હતું કે દરેક પરિવાર પોતાના ઘર અથવા કમ્પાઉન્ડમાં ઓછામાં ઓછું એક વૃક્ષ અવશ્ય વાવે અને તેની જાળવણી પણ કરે। જો દરેક નાગરિક આ સંકલ્પ લેશે તો વડોદરા શહેરને વધુ હરિયાળું બનાવી ગ્રીન સિટી તરીકે ઓળખ અપાવી શકાશે। વન મહોત્સવ 2026ના ભાગરૂપે આજે પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનો, અન્ય અધિકારીઓના કચેરીના કોમ્પ્લેક્સ અને પોલીસ મુખ્ય મથક ખાતે આ પ્રકારનો એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા આ પ્રક્રિયા આજે જે ફેસ્ટિવલ ઓફ ફોરેસ્ટ તરીકે જ્યારે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, આખા પખવાડિયા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં આપણા પ્રયાસ છે કે ગ્રીન કવર લાવવા માટે આ પ્રકારનું પ્લાન્ટેશનનું ડ્રાઈવ ચલાવીએ। તો ગયા વર્ષે પણ આપણે કરી હતી। તમે જોઈ શકશો કે આપણા આખા કેમ્પસ ગ્રીન કેમ્પસ બનવાની દિશામાં ચાલી રહ્યું છે। આ જ પ્રકારના પ્રયાસો શહેરમાં દરેક વિસ્તારમાં થાય। દરેક નાગરિક પોતાના ઘરની કોમ્પ્લેક્સમાં, સોસાયટીઓમાં અને નેબરહુડમાં, વેસ્ટલેન્ડમાં આ પ્રકારનો એક પ્રયાસ કરે તો આપણા વડોદરા શહેરને એક ગ્રીન શહેર, ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આપણને સફળતા મળશે। આ શુભ પ્રસંગે દરેકને આપણા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ।